બનાસ નદીના પટમાં કસલપુરાથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા ઝડપાયા છે। કાંકરેજ તાલુકાની બનાસ નદીની પટમાં કસલપુરાથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા એક હિટાચી મશીન અને 6 ડમ્પર ઝડપી પાડી પાલનપુર એસઓજી પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કડક કાર્યવાહી કરી છે। 1,75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાંકરેજ તાલુકાના કસલપુરા તાલુકાની સીમમાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની લાલ આંખ કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। 1,75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાંકરેજ તાલુકાના કસલપુરાની બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા ઝડપાયું છે। જેમાં એક હિટાચી મશીન એમ કુલ મળીને 7 વાહનો જેની અંદાજિત કિંમત કુલ રૂપિયા 1,75 લાખ રૂપિયાની થાય છે। તેમજ જે મુદ્દામાલ છે એને સીઝ કરીને દંડનીય કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રાત દિવસ સતત પ્રયત્નશીલ રહીને રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। હવે આવા સંજોગોમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પાલનપુર એસઓજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કરીને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે।